હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. જો કામે ચડી ગયા છીએ મસ્ત જણા. દેવને નિશાળે મૂકવા જવાનું હતું તો નિશાળે મૂકી ગયા છીએ. અત્યારે તો નીંદવાનું ચાલુ છે. આ બધું નીંદવાનું ચાલુ છે તો આપણે ફટાફટ જઈએ મળી નીંદવા અત્યારમાં. તો ગાય જો બપોર પછી પાછું નીંદવાનું યથાવત ચાલુ જ છે ને. જો એણે ક્યાંકથી સીતાફળ ગોત્યું છે મસ્ત મજાનું. જો અત્યારે સિઝન નથી સીતાફળની, અત્યારે સિઝન છે ની છે દ્રાક્ષની સંતરાની, એવી સિઝન છે. પણ ખબર નહીં આ સીતાફળ અત્યારે કેમ થયું. અને છે જો મોટું જબરું, આવડું જબરું સિઝનમાં નથી થયું, એવડું થયું. જો હલો, જય માતાજી બધાને. તો આપણે પાણી પીવા પી ગયા છીએ. આપણે જીરું નીંદવાનું ચાલુ જ છે. તો આપણે જો થોડોક નાસ્તો કરી લેવી. તો આપણે જો સીતાફળ ફાળી ગયા હતા તે 2 દિવસ તેમ થતું સીતાફળ આજ તોડી લેવી, કાલ તોડી લેવી. તો આજ તો તોડી લીધું છે આપણે. ને આ બધું જો અમારા ટોમી ભાઈ અમારી હારવાર જો નીંદવા ગયા છે ને આવી આવ્યા. ધોરિયામ જાય મસાના ટાઢા ધોરિયામ બેઠો છે. વાડી આજ કોઈ નથી ને, અહીંયા આવી આવ્યો પડામાં. ને જો આપણું જીરું કેવું લીલકાય છે, મસ્ત મજાનું જો દેખાય છે. ને અત્યારે જો દી જો એટલે પગ્યો છે ને થોડુંક નીંદવાનું જોશે 2 કેરા. તો 2 કેરા નીંદી નાખવી, પાણી પી લેવી. આનો કાંઈ નાસ્તો તો થાય એમ છે ને, કેમ કે હજી તો એ કાચું છે. નથી કાચું, એટલે પાકલ છે શું? એટલે એ કામ થઈ ગયું. મજા આવી ગઈ. તો હાલો નાસ્તો કરી લેવી. તો ગાય જો નીંદવાનું અત્યારે પૂરું કરવું પડ્યું, કેમ કે હાંજ પડી ગઈ છે ને. જો દી જો થોડોક રહ્યો છે ને આપણે જવાનું છે દેવને તેડવા. નિશાળે ગયો છે તો એ ગામમાં આવી ગયો છે ને. હજી જો રચકો વાઢવાનો છે. આ બધું જોઈ લઈ આવે છે, એને કપડાં ધોવાના છે. તો આપણે ફટાફટ જઈએ ને પેલા દેવને તેડી એવી, પછી રચકો વાઢવાનો છે. તો આપણે દેવને જો તેડો જવાનું કેન્સલ રહ્યું છે ને. અત્યારે જો આપણે આવી ગયા છીએ તળાવે. કેન્સલ એટલા માટે કેમ કે ગાડી એક આવે છે તો આપણે ધક્કો નહીં, તેડતા આવે. અને આપણે ગાડી છે નહીં, આપણે ગાડી ભાઈ અમારા હિતેશભાઈ લઈ ગયા છે તો એ તેડતા હશે. તો આપણે અત્યારે તળાવે આવી ગયા ને. તળાવનો અત્યારે તળાવે એક મહેમાન આવ્યા છે. મહેમાનને મુલાકાત કરાવું તમને. તો મહેમાનની વાત કરું ને તો મહેમાનમાં જો હશે પક્ષી છે મોટા મોટા. હવે એનું નામ તો મને કાંઈ ખબર નથી. અત્યારે જો 2-3 દેખાય છે ને આગળ, બીજા આમ આગળ હશે આ બાજુ. તો એ તમને હમણાં બતાવું. મસ્ત મજાના પક્ષી છે. અને બીજા તો જો આમ આગળ બેઠા છે. અહીં જો અહીં બેઠા, ત્યાં બેઠા છે ને કાકા આ ટેકરામાં બેઠા છે. તો નવીન પક્ષી આવ્યા છે મહેમાનમાં. જો એ છે હમણાં થોડાક દિવસ પહેલાં જ આવ્યા છે. પહેલાં તો મેં ક્યારેય જોયા નથી કે આવા પક્ષી આ બાજુ તળાવે આવે. પણ આ વર્ષે ખબર નહીં ક્યાંથી આવી ગયા. શું અત્યારે તળાવનો નજારો એકદમ મસ્ત મજાનો હોય, ઠંડો ઠંડો. ને બહાર ઠંડી પડે એટલે એ લોકો અહીંયા વી આવે ગરમી લેવા માટે. એ તો મસ્ત મજાના તો દેખાય છે. તો મને હજી આગળ બતાવું. તો આપણે કેપ્ચર જો જે કર્યું છે અહીંથી બરાબર દેખાતા નથી, કેમ કે દૂરથી લેવું પડે ને. તો નજીક જાવી તો ઉડી જાય. હજી થોડીક મહેનત કરવી. તો વધારે નજીક જાય એટલે આવી ગયા છે. હજી થોડુંક દૂર પડે છે. આપણે જો હાવ કાંઠે આવી ગયા છીએ અને અહીંથી જો ઘણા બધા વ્યવસ્થિત દેખાય છે. મોટા મોટા છે, પેલા શું કહેવાય ઘેંટા બકરા જેવડા છે. આનું તો આપણે સર્ચ મારવું જશે અને શું કહેવાય. ને જો તળાવનો નજારો કંઈક જો અહીંથી આવો લાગે છે. અને આપણે જો હાવ કાંઠે આવી ગયા છીએ. કાંઠો અને આપણે ઘણું બધું રિસ્ક લીધું છે માત્ર. અને શું કહેવાય પક્ષીઓને શૂટ કરવા માટે આપણે ઘણું બધું રિસ્ક લઈને આવ્યા છે. કેમ કે અહીંનો પહોંચવાનો જે રસ્તો છે ને એકદમ જો આવો ઢાળવાળો છે. જો દેખાય ને આવો ઢાળવાળો. અને કાંકરા હોય એમાં પગ પણ લપસી જાય.
ખહેરી વગર જઈને વાગે પણ ખરું. છતાં આપણે રિસ્ક લઈને આવ્યા છીએ તમને બતાવવા માટે. પણ શું થોડાક દૂર પડે છે એટલે પાછો મોબાઈલ આપણે આ જૂનો મોબાઈલ છે, એમાં જેટલું ક્લિયર નવા મોબાઈલ જેટલું ક્લિયર એમાં નથી આવે, આમાં ન આવે. એ મોબાઈલ હોત તો મસ્ત મજાના તમને બતાવે. શું કે આમાં તો કંઈ કેપ્ચર એટલું થાય નહીં. આપણે કંઈ કોઈ કેમેરો છે નહીં ને કરી તમને કેમેરામાં મસ્ત શૂટ કરીને બતાવે, પણ છે નહીં તો શું કરીએ. અને સવારમાં જો અહીંયા બધી આમાં બધી હતા, જેમાં ઝાઝા હતા. આ તો અત્યારે થોડાક જ છે, ખબર નહીં ક્યાં આવી ગયા. અહીંયા બધું ઝાઝા હતા, છતાં આપણે થોડાક આગળ જઈએ તો ક્યાંય જોડે તો. અને શાંત સારા છે, આમ ભાગતા ભાગતા નથી ક્યાંય. એને ડર કદાચ નહીં, એને ખબર હોય ને કે અહીં સુધી આ વ્યક્તિ ન પહોંચી શકે, ડર ન લાગતો હોય. બાકી તો અમારે ટોમી પણ હારી આવ્યો છો. ટોમી આપણે સાચે જ છે, એને તો બધી મજા આવે. તો જો આપણે આગળ જઈએ હવે, જોઈએ હોય તો ફેમિલી. અત્યારે તો મસ્ત મજાનો દી અથમીને તૈયારીમાં છે ને અત્યારનો નજારો તો કંઈક અલગ જ છે. આપણે જો અહીં નદીના કાંઠે આંટો મારી છે ને અહીંથી નીચે નજારો આમ લાગે ને એમ થાય કે અહીં રોજ આવવું જોઈએ, એ મજા આવે. સારો મોબાઈલ હોત તો મસ્ત મજાનું તમને દેખાડત, બતાવત. પણ આમાં શું રિઝલ્ટ તો કંઈ એવું આવશે નહીં, છતાંય તમને કોશિશ કરું બતાવવાની. અમારે ટોમી જો આગળ આગળ હેલો જાય. તો ગઈ જો પક્ષી તો ઝાઝા હતા, એ તો કાંઈ મળ્યા નહીં. થોડાક હતા, 2 3 4 એટલા હતા. સવારે મસ્ત મજાનું મોટું આખું ટોળું હતું, પણ સવારે શું થયું કે મોબાઈલ આપણા ખિસ્સામાં હતો નહીં. મોબાઈલ પડ્યો તો ચાર્જિંગમાં, ને આપણે તળાવે હમણાં આવ્યા હતા ત્યારે જોયા હતા, પણ મોબાઈલ નહોતો એટલે શૂટ કંઈ થયું નહીં. તો અત્યારે એમ થયું કે લાવીને થોડુંક ત્યારે જો થોડાક હોય તો શૂટ કરી આવું. કાલે તો પછી શું ખબર પાછા આવે કે ન આવે. તો આમાં તો ક્યાંય જો દેખાતા નથી, ક્યાંય છે નહીં. આપણે ઘણા ગોતવાની શોધવાની કોશિશ કરી, પણ જડ્યા નહીં. કંઈક વયા ગયા બીજા તળાવે, બીજું તળાવ એને ગોતી લીધું હોય તો આપણે હલો ફટાફટ નીકળી પાછા ઘરે. પછી રચકો આપણે વાઢવાનો છે તો ખોટું મોડું ન થઈ જાય.
તો કઈ તળાવની જો વાત કરો ને ખાલી થવાની, તો જો અહીં લગી પાણી હતું, અહીંયા સીધું દેખાય છે, તો અહીંથી તો આટલું બધું ખાલી થઈ ગયું છે. હમણાં સેવો ઢાળ છે એ ત્યાં લગી ખાલી થઈ ગયું છે ઘણું બધું, ને તળાવની પાળી બાજુ તમે જોઈ શકો છો થોડું થોડું દેખાય છે, ત્યાં લગી ખાલી થઈ ગયું છે. ચાલો ફટાફટ નીકળી ગયા આપણે. ફાઇનલી તો વાડીએ પહોંચી ગયા છે, અને વાડી છે રજકો, અને અત્યારે તો દી હાથમી ગયો, મસ્ત મજાનો દી હાથમી ગયો છે, ને અત્યારે તો રજકો વાઢવાનું ચાલુ છે. તો જે ઘણો વાઢવાનો છે જે પાછળ વાઢ્યો છે, ફટાફટ માંડી વાઢવા. ફાઇનલી તો નીંદ વઢાઈ ગઈ છે, રજકો વઢાઈ ગયો છે, અને ઢોરને નાખી દીધો છે, જો મંડીશ ખાવા.